નમસ્કાર મિત્રો, શ્રી માનવ સેવા આશ્રમ દામનગર ખાતેથી હું આપનો પ્રિતેશ નારોલા. આપણી મુલાકાતે આજ આશ્રમે આવ્યા છે ભોલાભાઈ, રાહુલભાઈ અને કલ્પેશભાઈ. તો દરેકને મનમાં કંઈક ને કંઈક ભાવના હોય છે. આપણા આશ્રમ જ્યારથી ચાલુ થયો ત્યારથી આપણી રીલ જોતા હોય છે. આપણે જે પણ માગણી હોય એ હજી તો વિચારતા હોય ત્યાં બીજે દિવસે વસ્તુ હાજર થયેલી ને એમના મોઢે સાંભળ્યું કે એ ટાંકાનો વિચાર કરતા હતા તે બીજે દી ટાંકો મળી ગયો. કોઈ સિમેન્ટનો વિચાર કરે, સિમેન્ટ આવતી હોય. એ જગ્યા છે એના તપોભૂમિ કદાચ હશે કે સારા આત્માઓ અહીંયા વાસ કરતા હશે કે સવારે જે પણ વિચાર્યું સાંજે આપણી માંગણી પૂરી થતી હોય એવું દર વખતે અમને જોવા મળે છે. અને આવા ધોમધકતા તડકામાં પણ જે ઉદાર દિલ રાખી અને પ્રેમ ભાવથી અહીંયા મળવા આવ્યા છે એ બદલ ખરેખર અમે આભારી છીએ ત્રણેય ભાઈઓના. કે ખરો તડકો લઈ ફરવા આવ્યા હોય છતાં એનો સમય કાઢી અને આવા સારા કાર્યમાં, સત્કાર્યમાં હાથ વધારવા માટે આ પક્ષીઓ માટે ચણ, જુવાર, બાજરો અને ચોખા કે ઘઉં બધું લઈને એ આવ્યા છે. તો ખરેખર અમે આભારી છીએ. આવી રીતના જે મિત્રો સાથ સહયોગ કરે છે એનાથી આ શ્રમનું કાર્ય બહુ ફાસ્ટ ગતિ અત્યારે વધી રહ્યું છે. તો વારંવાર એમને વંદન છે અને આપણે એમની પાસેથી પણ બે શબ્દ સાંભળશું કે એમના મનમાં કઈ રીતના પ્રેરણા જાગે છે. જગ્યાનું કામ બહુ સારું છે, બધા મુલાકાત લો, જેને જે સેવા કરવાનું મન થાય એ સેવા કરો. અમે અહીંયા આવ્યા, અમને બહુ સારું લાગ્યું. પ્રિતેશભાઈની સેવા સારી છે, સુજીતભાઈની સેવા સારી છે, અમારે આ અલ્પેશભાઈ એ પણ બહુ સેવા કરે છે. બરોબર, અમે આજ આવ્યા, કાલ તમે પણ બધાય પધારો એવી મારી વિનંતી છે. તો મિત્રો, તમને આશ્રમની સેવાકીય પ્રવૃત્તિ કેવી લાગે છે જરૂરથી અમને કોમેન્ટ કરીને જણાવજો. અને ખાસ કરીને શ્રી માનવ સેવા આશ્રમ દામનગરની આઈડીને ફોલો કરી દેજો. આશ્રમના સેવાકીય વિડીયો વધારેમાં વધારે શેર કરજો. તમારા શેર કરવાથી આશ્રમનું ઘણું બધું ડેવલપિંગ થતું હોય છે. અને આ આઈડીને ફોલો કરી દેજો. અને આશ્રમના સેવાના કાર્યો તમને કેવા લાગે છે કોમેન્ટ કરીને અવશ્ય અમને જણાવજો. અને વિડીયોને વધારેમાં વધારે રીપોસ્ટ કરજો. તમારા રીપોસ્ટ કરવાથી આશ્રમનું ઘણું બધું ડેવલપિંગ થતું હોય છે અને વિડીયો ઘણા બધા લોકો સુધી પહોંચતો હોય છે.